થશે, ભાવ જાગશે, એટલે મારે બોલાવડાવવાનું. ચમ મારા સપના ભ્રમ નહીં હોતું, મારા સપના સત્ય સાબિતા પુરાવા સાથે હોય છે. જેને જેને સપના આલ્યા ને પ્રમાણ પૂરા કર્યા છે. રામ માડી રામ. રામ માં મંગળવારે સવારે 5:30 વાગે તમે મને સપનામાં આવ્યા હતા. આજે મારે ચોથો રવિવાર છે. ત્રીજા રવિવારે જ્યારે હું આવી ને ત્યારે મેં મનથી એવું કીધું હતું કે માં બધા તારી આરતી કરે છે, મને પણ એક વખત મોકો આપજે, મારે તારી આરતી કરવી છે, જિંદગીમાં મને એક વખત મોકો આપજે. તો સવારે 5:30 વાગે મંગળવારે મને માતાજી સપનામાં આવ્યા હતા અને સપનામાં હું માતાજીની આરતી કરતી હતી અને આરતી પણ વાગતી હતી. અને આરતી પૂરી થઈ પછી મને માતાજીએ સ્ટેજ ઉપર બોલાવી અને માતાજી એવું કીધું કે તારી જે આરતી કરવાની ઈચ્છા હતી ને એ ઈચ્છા મેં પૂરી કરી છે અને તારો જે વિચાર છે કે અહીંયા મારો વારો ક્યારે આવશે તો તું 11 રવિવાર પૂરા કરે એટલે તારો વારો પણ હું લઈ લઈશ. આવું મને માતાજીએ કીધું હતું.